નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. અમરેલી ભાજપ કાર્યાલય ખાતે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું સન્માન કરવામાં આવ્યું હતું. ઇફકોના ચેરમેન તરીકે દિલીપ સંઘાણીની બિનહરીફ વરણી થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિવિધ સંસ્થાઓ અને ભાજપના આગેવાનો દ્વારા દિલીપ સંઘાણીનું સન્માન કરવામાં આવ્યું હતું. તો ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના જન્મદિવસે શક્તિ પ્રદર્શન યોજાયું હતું. સાંસદ નારણ કાછડિયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 2 દિવસ પહેલાં દુનિયાની સૌથી શ્રેષ્ઠ કોઓપરેટિવ સંસ્થા એટલે કે ઇફકો, ખેડૂતોની સંસ્થાની ચૂંટણી છેલ્લા 2 મહિનાથી પ્રક્રિયાઓ ચાલુ હતી. પ્રાઇમરી સોસાયટીમાંથી આરજીબી એટલે રિપ્રેઝેન્ટેટિવ ઓફ જનરલ બોડીના મેમ્બર ચૂંટાયા દેશભરમાંથી, અને ત્યારબાદ 2 દિવસ પહેલાં દિલ્હી ખાતે આરજીબી દ્વારા ડિરેક્ટરોની ચૂંટણી થઈ. કુલ 21ના બોર્ડમાંથી એક મહિલા અનામત, 8 રાજ્ય કક્ષાની સોસાયટી અને 12 પ્રાઇમરી સોસાયટીના ડિરેક્ટર્સ ચૂંટાય. એ સિસ્ટમમાં 14 જેટલા બિનહરીફ હતા. 7ની ચૂંટણી હતી. એ ચૂંટણી થયા પછી બીજા દિવસે તેમની ચૂંટણી થઈ. હું આપના માધ્યમથી ગુજરાતના આરજીબી અને દેશભરના ડિરેક્ટરોનો આભારી છું કે એમણે પુનઃ મારામાં વિશ્વાસ મૂકીને આ જવાબદારી મને વિના વિરોધ ચેરમેન બનવામાં આપી. ઇફકો માત્ર સહકારી પ્રવૃત્તિ કરીને નફો મેળવવાનું કામ નથી કરતી. ખેડૂતોની તો સેવા કરે છે, પણ કુદરતી આફત હોય, આકસ્મિક પ્રસંગો હોય, વાવાઝોડું હોય, ભૂકંપ હોય, સાયક્લોન જેવા પરિસ્થિતિમાં લોકોને સામાજિક દાયિત્વ જાળવીને એ મદદરૂપ થતા હોય છે. કે આ કોરોના કાળમાં જ્યારે પીએમએ અપીલ કરી કે આ કોરોનાને પહોંચી વળવા માટે દેશની જનતા સગવડતા હોય પ્રમાણે એમાં સહાય કરી. ઇફકોએ વિલંબ કર્યા વિના 1 કલાકમાં 25 કરોડ રૂપિયા પીએમ ફંડમાં જમા કરાવીને એક સહકારી ક્ષેત્રની જવાબદારી નિભાવી હતી. સિક્કિમમાં વાવાઝોડું આવ્યું, પૂર આવ્યું, ત્યારે પણ ત્યાં જરૂરિયાત જેટલી મદદ ઇફકોએ કરી. કોરોનામાં દેશભરમાં જ્યાં જરૂરિયાત ત્યાં પણ મદદ કરી, અને શિયાળામાં ઠંડીના દિવસોમાં જરૂરિયાત હોય ત્યાં કંબલ વિતરણ કરીને પણ જરૂરિયાતમંદોનો સેવા કરે છે. પ્રસંગો બાદ જે જરૂરિયાત હોય કામ કરે છે. પરંતુ દુનિયામાં ભારતનો ડંકો વાગે. અત્યાર સુધી સંશોધનો દુનિયાના દેશોમાં થતા, વિકસિત દેશોમાં, અને પછી આપણા દેશમાં હોય. એના બદલે યુરિયા ક્ષેત્રે ક્રાંતિ કરીને નેનો યુરિયાનું સંશોધન ઇફકોએ કર્યું, અને આ સંશોધનના કારણે દુનિયાને કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવવા માટે ઇફકોએ દિશા આપી. ભારતનું ગૌરવ દુનિયામાં વધાર્યું. ડીએપીની સંશોધન કર્યું, અને આ ફર્ટિલાઇઝરને ડ્રોન દ્વારા ખેડૂતો ઉપયોગ કરી શકે એટલે 2500 જેટલા ડ્રોન ખરીદીને દેશના વિવિધ ક્ષેત્રોમાં સહકારી મંડળી મારફત ખેડૂતોને સસ્તામાં આ દવા છંટકાવનો મોકો મળે એટલા માટે વિના મૂલ્યે સહકારી મંડળીઓને 2500 જેટલા ડ્રોન આપ્યા. સરકારે જ્યારે વિકાસ અંગેની યાત્રા કરી ત્યારે 300 જેટલા ડ્રોન આપ્યા. જ્યાં જરૂરિયાત હોય ત્યાં ઇફકો દેશના વિકાસમાં સતત સક્રિય છે. આવતા દિવસોમાં જ્યારે આ જવાબદારી મળી છે ત્યારે ખેડૂતો માટે ગ્રામ્ય જીવન ધબકતું રહે એના માટે, ગ્રામ્ય જીવન કહેતા ગામડામાં રહેતા તમામ સમાજના ઉત્થાન માટે સરકારની વિવિધ યોજનાઓ જે છે, આ યોજનાઓને કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી હું આ જિલ્લામાં, રાજ્યમાં અને દેશમાં એક નવી દિશાઓ સાથે સહકારિતા અને પંચાયતને જોડીને, જ્યાં સુધી ગ્રામ પંચાયત અને સહકારી ટેક્સ જોડાશે નહીં, એક સાથે એક વિચારથી એક જોડે કામગીરીમાં, ત્યાં સુધી વિકાસની ગતિમાં આગળ પાછળ થવાશે. એના બદલે
કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ નામની સંસ્થાના માધ્યમથી સરકારની માન્ય મોદી સાહેબની યોજના હોય, અમિતભાઈની હોય કે ભૂપેન્દ્રભાઈની યોજના હોય, બધી જ યોજનાઓનું સંકલન કરીને ગ્રામ્ય જીવનને ધબકતું રાખવા માટેની પ્રવૃત્તિ હાથ ધરીશ અને દેશમાં એક નવી દિશામાં વિકાસની ગતિ મળે એ રીતે એ જે ઇફકોના ચેરમેનના કારણે, સહકારી કાર્યકર્તાના કારણે, ખેડૂતના દીકરા તરીકે, ગામડાના એક વ્યક્તિ તરીકે આ બધું સંકલન કરીને જે મોદી સાહેબે નારો આપ્યો છે, સૌનો સાથ સૌનો વિકાસ, એની સાથે વાદ નહીં, વિવાદ નહીં, વિકાસ સિવાય વાત નહીં, એ જોડીને હું જે વધારાનો મારો સમય છે પોલિટિકલી પ્રવૃત્તિમાંથી મેળવીને હું આ ગ્રામ્ય ઉત્થાન માટે કામ કરતો રહેવાનો છું, ખેડૂતોના કલ્યાણ માટે કામ કરતો રહેવાનો છું, મહિલાઓ યુવાનો માટે કામ કરતો રહેવાનો છું અને આ બધી યોજનાઓનું અમલીકરણ થાય એ દિશામાં ઝડપથી યોજનાનું પાલન થાય, એનો લાભ મળે લાભાર્થીને એ દિશામાં કામ કરતો રહીશ. મોટી સંખ્યામાં દિલીપ સંઘાણીના સમર્થકો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં એક પણ ધારાસભ્યની હાજરી ન હોવાથી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.